હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું ચણાના લોટમાંથી વાનવા. તો આને ફાફડા પણ કહેવાય અને વાનવા પણ કહેવાય. તો હવે આપણે પહેલાં લોટને ચારી લેશું સારી રીતે. એક બાઉલ મેં ચણાનો લોટ લીધેલો છે, તો પહેલાં ચારી લેશું આપણે. લોટ ચારીનો લ્યો એટલે એકદમ લીસો થઈ જાય અને આ ગુઠલીનો ભાગ ન રહે, એટલે લોટ ચારીને જ લેવો. લોટ સારી રીતે ચરાઈ ગયો છે. તો હવે આપણે મસાલા બધા એડ કરી દઈશું. એક નાની ચમચી હળદર, એક નાની ચમચી જેટલી હિંગ, અજમો લીધો છે 1 ચમચી. આપણે આ રીતે હાથથી ક્રશ કરી અને એડ કરી દઈશું, એટલે ફ્લેવર સરસ આમાં બેસી જાય. અડધી ચમચી જેટલી મરી પાવડર, 1 ચમચી નિમક, એક ચમચી જેટલું આપણે મણ એડ કરશું તેલનું. આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધી લેશું. પાણી મેં થોડું આંગળી અડે ને એટલું જ ગરમ કરવાનું છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને બાંધતું જવાનું, નહીં તો ચણાનો લોટ છે ઢીલો થઈ જાય. એટલે ત્યારે પાણી એડ નહીં કરવાનું. લોટ સારી રીતે આપણો બંધાઈ ગયો છે. જો એટલો જ રાખવાનો છે, કડક, બહુ ઢીલોય નહીં, બહુ કડકય નહીં, એ રીતે. હવે આપણે થોડો તેલવાળો હાથ, એટલે એવું તેલ લઈ અને પાછું એકદમ સરસ આમ તૂટી નાખશું. હવે આપણે 5 મિનિટ રેસ્ટ આપી દઈશું ઢાંકીને. લોટ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે વણી લઈશું. આપણે વણી લઈશું. તેલ લગાવી લઈશું પાટલા ઉપર, એટલે ચોટે નહીં લોટ. તમે આમાં વટાવાનો લોટ પણ લઈ શકો વણવામાં. આછા આછા વણી લઈશું આપણે. બીજું પણ વણી લેશું. તેલ આપણે ગરમ થવા રાખી દીધું છે. એકદમ આછા આછા બનાવશું એટલે એકદમ ક્રિસ્પી થાય સરસ. બધા વાનવા તૈયાર છે. તેલ પણ આપણું આવી ગયું છે.
તો હવે આપણે તળી લેશું. ગેસની ફ્લેમ થોડીક ધીમી જ રાખશું આપણે, એટલે એકદમ ક્રિસ્પી થાય. હવે તહેવારોની સિઝન પણ ચાલુ થઈ છે. શ્રાવણ મહિનો આવશે, સાતમ આઠમ, એટલે બધું ફરસાણ અને મિષ્ટાન બધા બનાવશું. તો એક એક રેસીપી હું રોજે રોજ મૂકીશ. તો આ રીતે તમે રેસીપી બનાવીને ટ્રાય કરશો, બહુ સરસ બનશે. આ રીતે આપણે બધા વાનવા તળી લેશું. તો બધા વાનવા આપણે તળી લીધા છે અને તૈયાર છે. જો એકદમ સરસ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી થયા છે. જો આવે છે અવાજ. તો જુઓ મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો અને તમારા મિત્રોમાં શેર કરશો. ને કોમેન્ટ કરીને મને કહેશો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.